ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 6 માન્ય ચિકિત્સા પદ્ધતિઓ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કોણે શોધી હતી? જવાબ: ઋષિ મુનિઓએ. પ્રશ્ન 2. દવાની પૂર્ણ થયેલી તારીખ કોને કહે છે? કહેવાય. જવાબ: દવા બનાવનારે આપેલ તારીખ સુધીમાં જે દવા ઉપયોગમાં લેવાની તારીખ. પ્રશ્ન 3. સાબરકાંઠાના રણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ શું છે? જવાબ: અંજલિ. પ્રશ્ન 4. સ્વાસ્થ્ય સંરચનાની કુલ કેટલા સ્તર છે? જવાબ: 6. પ્રશ્ન 5. કઈ ચિકિત્સા પદ્ધતિમાં દવાની આડઅસર હોય છે? જવાબ: એલોપેથી. પ્રશ્ન 6. લાંબા ગાળે સારા પરિણામ કઈ ચિકિત્સા પદ્ધતિમાં મળે છે? જવાબ: આયુર્વેદિક. પ્રશ્ન 7. દવાની ખૂબ જ ઓછી માત્રા કઈ ચિકિત્સા પદ્ધતિમાં હોય છે? જવાબ: હોમિયોપેથી. પ્રશ્ન 8. હોમિયોપેથી દવાઓનું જમાપાસું કયું ગણાય છે? જવાબ: તેની આડઅસર નથી. પ્રશ્ન 9. કઈ ચિકિત્સા પદ્ધતિમાં વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારા વધારા થતા જ રહે છે? જવાબ: એલોપેથીમાં. પ્રશ્ન 10. દર્દનાશક દવાઓ કોને અસર પહોંચાડે છે? જવાબ: જઠર અને મૂત્રપિંડને. પ્રશ્ન 11. શું મૂકવાથી ઈજાથી આવેલા સોજા ઉપર ફાયદો થાય છે? જવાબ: બરફ. પ્રશ્ન 12. તમાકુના બંધારણમાં તે કયું તત્વ જવાબદાર ગણાય છે? જવાબ: નિકોટીન. પ્રશ્ન 13. મોઢા, ગળા અને યકૃતનું કેન્સર શાના લીધે થાય છે? જવાબ: દારૂને લીધે. પ્રશ્ન 14. ખૂબ જ ગંભીર માંદગીમાં ખાસ પ્રકારની કઈ દવાનો ઉપયોગ થાય છે? જવાબ: સ્ટીરોઇડ. પ્રશ્ન 15. દારૂની સીધી ગંભીર અસર નીચેના કયા અંગ પર થાય છે? જવાબ: યકૃત પર. પ્રશ્ન 16. ઊંટ વૈદ્યો કઈ ચિકિત્સા પદ્ધતિની દવાઓનો મોટે ભાગે ઉપયોગ કરે છે? જવાબ: એલોપેથીનો. પ્રશ્ન 17. હિંસક વૃત્તિ અને શારીરિક નુકસાન કઈ દવાના બંધારણમાં પેદા થાય છે? જવાબ: એમ્ફેટામાઇન. પ્રશ્ન 18. વિશ્વમાં દર ત્રીજી સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ શાને લીધે થાય છે? જવાબ: તમાકુને લીધે. પ્રશ્ન 19. જે દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય વેચી ન શકાય તેને કેવી દવાઓ કહે છે? જવાબ: લેખિત. પ્રશ્ન 20. અનિદ્રાથી પીડાતી વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે? જવાબ: ડાયઝેપામ. પ્રશ્ન 21. ન્યુક્લિયર બોમ્બના વિસ્ફોટથી થતા નુકસાન જેટલું નુકસાન વિશ્વમાં શાના દ્વારા થઈ રહ્યું છે? જવાબ: દારૂ અને તમાકુથી. પ્રશ્ન 22. કફ સિરપમાં નીચેનામાંથી શું વપરાય છે? જવાબ: અફીણ. પ્રશ્ન 23. વ્યક્તિમાં હિંસા, હતાશા અને શનિપાત અને ખરાબ વર્તણૂક શાના લીધે થાય છે? જવાબ: દારૂથી. પ્રશ્ન 24. કઈ દવાના વધુ ઉપયોગથી લોહીનું દબાણ ઘટે છે? જવાબ: તેમજ રોગપ્રતિકારક શક્તિનો નાશ પામે છે? જવાબ: સ્ટીરોઇડ દવાથી. પ્રશ્ન 25. કઈ ચિકિત્સા પદ્ધતિ સૌથી વધુ પ્રચલિત છે? જવાબ: એલોપેથી. પ્રશ્ન 26. હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિની ખાસિયતો. જવાબ:
આપેલ તમામ. પ્રશ્ન 27 કઈ ચિકિત્સા પદ્ધતિ વૈજ્ઞાનિક અને અદ્યતન છે? જવાબ એલોપેથી. પ્રશ્ન 28 એલોપેથી ચિકિત્સા પદ્ધતિ લોકોની માનીતી છે કારણ કે? જવાબ તેની અસર પ્રમાણમાં ઝડપથી થાય છે. જવાબ. પ્રશ્ન 29 કઈ ચિકિત્સા પદ્ધતિની દવાઓની ઓછી વધતી આડઅસરો થાય છે? જવાબ એલોપેથી. પ્રશ્ન 30 કઈ ચિકિત્સા પદ્ધતિ આડઅસર વિનાની ચિકિત્સા પદ્ધતિ છે? જવાબ હોમિયોપેથી. પ્રશ્ન 31 કઈ ચિકિત્સા પદ્ધતિ ભારતની સૌથી જૂની ચિકિત્સા પદ્ધતિ છે? જવાબ આયુર્વેદ. પ્રશ્ન 32 આયુર્વેદ પદ્ધતિને વધુ ઉપયોગી બનાવવાનો ઉપાયો? જવાબ આપેલ તમામ. પ્રશ્ન 33 જૂની શરદી, ચર્મ રોગ, મેદ વગેરેમાં કઈ ચિકિત્સા પદ્ધતિ અકાશીર પૂર્વાથી છે? જવાબ આયુર્વેદ. પ્રશ્ન 34 આયુર્વેદની માન્યતા પ્રમાણે જેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે? જવાબ વનસ્પતિઓ. પ્રશ્ન 35 કઈ ચિકિત્સા પદ્ધતિને કુદરતી ઉપચાર કહે છે? જવાબ નેચરોપેથી. પ્રશ્ન 36 કઈ દર્દશામક ગોળીઓ લેવાથી હોજરીમાં ચાંદુ પડે છે? જવાબ ચાંદુ પડે છે અને પછી તેમાંથી રક્ત વહેવાની સંભાવના છે? જવાબ એસ્પિરિન. પ્રશ્ન 37 કયા પ્રકારની દવાની અસરથી રક્તમાં સફેદ કોષો ઘટી જાય છે? જવાબ દર્દશામક. પ્રશ્ન 38 આધુનિક દવાઓનો ઉપયોગ કરી સારવાર કરનાર લાયકાત વિનાની વ્યક્તિને શું કહેવાય? જવાબ ઊંટ વૈદ. પ્રશ્ન 39 ઊંટ વૈદની દવાના જોખમો? જવાબ આડેધડ સ્ટીરોઇડ આપવાથી ઘણું નુકસાન થાય છે. પ્રશ્ન 40 એકવાર શરૂ કર્યા પછી ચોક્કસ સમય માટે ચાલુ રાખવી પડતી દવાઓ? જવાબ એન્ટિબાયોટિક. પ્રશ્ન 41 આ દવા દર્દીને બંધાણી બનાવે છે? જવાબ ઊંઘ કે ઘેનની દવા. પ્રશ્ન 42 અફીણમાંથી બનાવેલ કફ સિરપનું બંધાણ શરીરના કયા અંગને નુકસાન પહોંચાડી શકે છે? જવાબ મગજ. પ્રશ્ન 43 ખૂબ જ ઊંઘ આવતી હોય તેવી વ્યક્તિને જાગ્રત રાખવા માટે કઈ દવા અપાય છે? જવાબ એમ્ફેટામાઇન. પ્રશ્ન 44 દારૂમાં કયું રાસાયણિક તત્વ હોય છે? જવાબ ઇથાઇલ આલ્કોહોલ. પ્રશ્ન 45 દારૂના લાંબા ગાળાના સેવનથી યકૃતને કઈ ગંભીર બીમારી લાગુ પડે છે? જવાબ સિરોસિસ. પ્રશ્ન 46 દારૂ પીવાથી નીચે પ્રમાણે શારીરિક નુકસાન થાય છે? જવાબ આપેલ તમામ. પ્રશ્ન 47 તમાકુના સેવનથી શાનું કેન્સર થાય છે? જવાબ શ્વસન તંત્રનું. પ્રશ્ન 48 કયા વ્યસનને કારણે રક્તના ઊંચા દબાણની હાઈ બ્લડ પ્રેશરની તકલીફ રહે છે? જવાબ તમાકુ. પ્રશ્ન 49 તમાકુ કઈ રીતે શરીરમાં પ્રવેશે છે? જવાબ આપેલ ત્રણેય રીતે. પ્રશ્ન 50 કોની પર વિપરીત અસરને કારણે રક્તનું સામાન્ય પરિવહન ખોરવાય છે? જવાબ રુધિર અભિસરણ તંત્ર. પ્રશ્ન 51 કયા વ્યસનમાં ફસાયેલ વ્યક્તિઓમાં છૂટાછેડા અને આત્મહત્યાના બનાવોનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ અફીણ. પ્રશ્ન 52 આપણા વર્તમાન અભ્યાસમાં કેટલી માન્ય ચિકિત્સા પદ્ધતિઓ છે? જવાબ 6.
પ્રશ્ન 53 લેખિત દવાઓ એટલે શું? જવાબ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે વેચાતી દવા. પ્રશ્ન 54 ચર્મ રોગ માટે કઈ ચિકિત્સા પદ્ધતિ અકસીર છે? જવાબ આયુર્વેદ. પ્રશ્ન 55 એલોપેથી ચિકિત્સા પદ્ધતિની મર્યાદા. જવાબ આડઅસરનું પ્રમાણ વધે છે. પ્રશ્ન 56 કઈ ચિકિત્સા પદ્ધતિ દર્દીને ફરિયાદ પર આધારિત છે? જવાબ હોમિયોપેથી. પ્રશ્ન 57 તમાકુનો બંધાણી ખોરાકનો સ્વાદ સાથી માણી શકતો નથી. જવાબ સ્વાદેન્દ્રિયોની નુકસાન થવાથી. પ્રશ્ન 58 ચિકિત્સા પદ્ધતિમાં પાણી, માટી, પ્રકાશ જેવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબ નેચરોપેથી. પ્રશ્ન 59 ખરજવાના રોગના નિયંત્રણ માટે કઈ સારવાર પદ્ધતિ વધારે અસરકારક છે? જવાબ આયુર્વેદ. પ્રશ્ન 60 વ્યક્તિની ચામડી અને ચહેરા ઉપર શુષ્કતા સાથી આવે છે. જવાબ પોષણના અભાવે. પ્રશ્ન 61 કોને ધીમું ઝેર કહેવામાં આવે છે? જવાબ તમાકુને. પ્રશ્ન 62 તમાકુના સેવનથી કોની ક્ષમતા ઓછી થાય છે? જવાબ શ્વસનતંત્રની. પ્રશ્ન 63 તમાકુથી થતા ભયંકર રોગ. જવાબ ફેફસાનું કેન્સર. પ્રશ્ન 64 તમાકુ અને દારૂના વ્યસનથી બચવા માટે. જવાબ આપેલ તમામ. પ્રશ્ન 65 ફેફસાનું કેન્સર થવાની શક્યતા શાના કારણે વધી જાય છે? જવાબ ધૂમ્રપાનથી. પ્રશ્ન 66 શાનું સેવન કરવાથી મગજ સમતુલા ગુમાવે છે? જવાબ દારૂ. પ્રશ્ન 67 નીચેનામાંથી કઈ સેવાભાવી સંસ્થા ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં સ્વાસ્થ્ય સેવાનું કામ કરે છે? જવાબ સેવા રૂરલ. પ્રશ્ન 68 આનંદી નામની સેવાભાવી સંસ્થા કયા જિલ્લામાં સ્વાસ્થ્ય સેવાની કામગીરી કરે છે? જવાબ પંચમહાલ. પ્રશ્ન 69 નીચેનામાંથી કઈ સેવાભાવી સંસ્થા અમદાવાદમાં સ્વાસ્થ્ય સેવામાં પોતાનું યોગદાન આપે છે? જવાબ ચેતના. પ્રશ્ન 70 પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કામ કરતી સેવાભાવી સંસ્થા કઈ છે? જવાબ ભણસાલી ટ્રસ્ટ. પ્રશ્ન 71 નીચેનામાંથી પંચમહાલ જિલ્લામાં સેવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? જવાબ આનંદી. પ્રશ્ન 72 ભણસાલી ટ્રસ્ટ નામની સેવાભાવી સંસ્થા કયા જિલ્લામાં સેવાનું કામ કરે છે? જવાબ બનાસકાંઠા અને પાટણ. પ્રશ્ન 73 નીચેનામાંથી કઈ સેવાભાવી સંસ્થા અમદાવાદમાં સ્વાસ્થ્ય સેવાનું કામ કરે છે? જવાબ સંવેદના. પ્રશ્ન 74 નીચેનામાંથી કઈ સેવાભાવી સંસ્થા અમદાવાદમાં સ્વાસ્થ્ય સેવાનું કામ કરે છે? જવાબ સેવા. બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.